કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર. વરસાદનું વાતાવરણ છે, ચોમાસાની ઋતુ છે, તો આપણે બનાવીશું પતરવેલીના ભજીયા. જેને આપણે લેવાના છે અહીંયા 250 ગ્રામ, એકદમ તાજા ફ્રેશ બતાવ્યા છે એ પ્રમાણે પતરવેલીના પાન. જો બતાવું છે એ પ્રમાણે બહુ મોટા અને પીળા નહીં લેવાના. હવે આપણે એને જે મોટી મોટી નસો આવે એ ચપ્પુની મદદથી આવી રીતે ધીરે ધીરે દૂર કરી લેવાની છે. ઉતાવળ કરવાની નહીં, ધીરે ધીરે કરવાનું, જેથી આપણને ચપ્પુ વાગે નહીં. તો આવી રીતે આપણે છરીની મદદથી પાનની જે કંઈક જાડી નસો છે તે દૂર કરી લેવાની છે. હવે આપણે એક ચોખ્ખા પાણીમાં એક વાસણમાં બધા જ પાનને બરાબર સાફ કરી લેવાના છે. ધીરે ધીરે, નહીં તો પાન ફાટી જાય. એટલે ધીરે ધીરે આ જ પ્રક્રિયા આપણે 2 થી 3 વખત કરવાની છે ચોખ્ખા પાણીમાં, જેથી પાન એકદમ સારી રીતે ચોખ્ખા થઈ જાય. કેમ કે આપણે આમાં ઘસીને સાફ ના કરી શકીએ, એટલે 2 થી 3 વખત આપણે પાણી બદલીને પાનને ધીરે ધીરે સાફ કરવાના. તો વિડીયોમાં બતાવું છું એ પ્રમાણે પાનને છરીની મદદથી એની જે જાડી નસો છે તે આપણે કાઢી લેવાની છે. પછી પાનને એક વાસણમાં ચોખ્ખા પાણીથી 3 થી 4 વખત બતાવ્યું છે એમ પ્રમાણે ધીરે ધીરે ધોઈને સાફ કરી લેવાના છે. બરાબર, પાનને પલટાવી લેવાના પાછા, અને ફરીથી પાછા એક વખત આવી રીતે સાફ કરી લેવાના છે. હવે એક વાસણમાં આપણે 250 ગ્રામ બેસન લઈશું. એમાં અમે 3 કળી લસણ કાપીને એડ કરેલું છે. કાપેલું લસણનો બહુ જોરદાર ફ્લેવર આવે છે. સાથે અડધી ચમચી મીઠું એડ કરવાનું છે. આપણો સોડા છે બિલકુલ ઓછો નાખવાનો, થોડો નાખ્યો છે તમને બતાવ્યા એ પ્રમાણે, પાછો થોડો એડ કરી લીધો છે. આ આવી ગયો છે અજમો, આવી ગઈ આપણી હળદર, આ મરચું પાવડર. આ પાણી આપણે થોડું એડ કરવાનું આમાં, કમસે કમ 100 ml જેટલું. અને આપણે આવી રીતે એનું ખીરું તૈયાર કરવાનું છે. આવી રીતે હલાવતા જઈને એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. બેસનનો એક પણ કઠ્ઠો રહેવો જોઈએ નહીં. તો આવી રીતે તમને બતાવી રહ્યો છું એ પ્રમાણે આપણે બેસનને બરાબર ફેંટી લેવાનું છે. તો જો આ રીતે કન્સિસ્ટન્સીમાં આપણે બેસનનું બેટર તૈયાર કરી લેવાનું છે. વિડીયો પૂરો જોજો, વચ્ચેથી સ્કીપ ના કરતા, નહીં તો તમારા પતરવેલીના ભજીયા સારા નહીં બને. હવે એક પ્લેટમાં આપણે પાણીથી વોશ કરેલા પતરવેલીના પત્તાને લઈ એના પર આપણે તૈયાર કરેલું બેસનનું બેટર ચમચીની મદદથી, તમને હાથથી પાવે તો હાથથી પણ તમે લગાવી શકો છો. આવી રીતે એક પાન પર આપણે બેટર ચમચીની મદદથી લગાવી દેવાનું. પછી એના ઉપર આપણે બીજું પાન મૂકી દેવાનું આવી રીતે. હવે એના પર આપણે ફરીથી બેસનનું બેટર લગાડીશું.
એના ઉપર આપણે બીજું પાન મૂકી દઈશું અને ફરીથી આપણે એના પર બેસનનું બેટર એડ કરીશું. બહુ અઘરી વસ્તુ નથી, એકદમ સરળ છે પતરવેલના ભજીયા બનાવો. બસ તમે વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર, આ રીતે તમે પણ પતરવેલના ભજીયા બનાવો. હવે એના ઉપર ફરીથી આપણે બીજું પાન મૂકી દીધું છે. આવી રીતે એક પાન પર બીજું પાન, એવી રીતે તમે 4 થી 5 પાન એક પર એક ચડાવી લેવાના છે બેસન લગાવીને. પછી આપણે એને રોલ બનાવી લેવાનો છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી. એક પાન પર બેસન એડ કરવાનું, પછી ફરીથી બીજું એક પાન એના પર મૂકવાનું, પાછું એના પર બેસન એડ કરવાનું, ફરીથી એક પાન. એવી રીતે 5 થી 6 જેટલા તમારે જાડો બનાવવો હોય એ પ્રમાણે તમે પાના ઉપર મૂકી શકો છો. બરાબર, અહીંયા આપણે 5 પાન એવી રીતે એડ કર્યા છે એક પર એક. હવે આપણે એને વિડીયોમાં બતાવીએ છીએ એ પ્રમાણે ગોલ વાળી લેવાનું છે, રોલ કરી લેવાનું. આવી રીતે ધીરે ધીરે, કોઈ ઉતાવળ કરવાની નથી, નહીં તો શું થાય કે પાન આપણા ફાટી જાય. બરાબર, ધ્યાન રાખવાનું કે છેલ્લી વખતે જે પાન છે એને અંદર આવી રીતે વાળી લેવાનું, આવી રીતે. એટલે શું થાય કે આપણો બરાબર ચોંટી જાય, ખુલ્લું ના પડી જાય. બરાબર, બસ આવી રીતે પછી આપણે રોલ બનાવી લેવાનો અને ઉપર આપણે એના પર પણ બેસન થોડું લગાવી લેવાનું. આજુબાજુની કોર્નરને બી એમ આપણે અંદર વાળી લેવાની. જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે તમે અનુકરણ કરજો. હવે એના ઉપર બી આપણે બેસન લગાવી લેવાનું, એટલે શું થાય કે બધું ચોંટી જાય, ખુલ્લું ના પડે. તો આપણો આ પતરવેલી બનાવવા માટેનો રોલ તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે એક બીજો રોલ પણ બનાવી લઈશું. પછી એને આપણે ઇડલીનો જે કુકર હોય છે એ કુકરમાં જ બાફી લેવાના. જો આપણા પતરવેલીના પાન બફાઈને રેડી છે. કશું અઘરું નથી, એટલે બતાવ્યું નથી કે રીતે પાણી મૂકવાનું અને પછી એમાં બાફવાનું. એકદમ ઇઝી છે. બરાબર, ઇડલી કુકરમાં નીચે પાણી મૂકી દેવાનું, ઉપર આ ટ્રે મૂકી દેવાની અને એના ઉપર આપણે આ પાન મૂકી દેવાના. પછી એને 15 મિનિટ સુધી ઢાંકીને બાફી લેવાનું. તો આજે બતાવી રહ્યું છે એ 15 મિનિટ પછીની પ્રોસેસ છે. બરાબર, જો નહીં તો બતાવી દઉં. ચાલો, જો આ રહ્યું આપણું કુકર. એમાં પાણી ગરમ કરેલું છે, એના પર આવી રીતે આ પ્લેટ મૂકી દેલી છે. એના ઉપર આપણા પહેલાં રોલ મૂકી દેવાના પતરવેલીના. હવે બફાયેલા રોલને ઠંડા થવા દેવાના, તરત નથી કરવાનું, એકદમ ઠંડુ થવા દેવાનું છે, પછી જ એને કટ કરવાનું. બરાબર, તો પતરવેલના જે બાફેલા પાનના રોલ છે એને એકદમ ઠંડા થવા દેવાના. પછી છરીની મદદથી તમને ગમતા આકારમાં કાપી લેવાના છે. અહીંયા આપણે રાઉન્ડ કાપેલા છે. જાડા પાતળા કાપવા એ તમારા પર નિર્ભર છે, તમને કેવું જોઈએ છે. બાકી જાડા પાતળા કાપવાથી એના ટેસ્ટમાં કોઈ ફરક પડવાનો નથી. તો આપણે બફાવેલા પતરવેલીના પાનના રોલને આવી રીતે ગોલ ગોલ કાપી લઈએ છીએ. તો બધા જ પતરવેલીના પાન આપણે કટ કરી લીધા છે. તમે ખાવું હોય તો આવી રીતે બી ખાઈ શકો છો, અને વઘારીને ખાવું હોય તો પણ વઘારીને ખાઈ શકાય છે. તો આપણે એક વાસણમાં 2 પરી તેલ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે પાછળથી રાઈ ઉમેરવાની છે. તો આપણે આ વાસણમાં 2 પરી તેલ લીધું છે.
જે ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની. પછી એને ઢાંકી દેવાનું એટલે રાઈ ઉડી ના જાય. પછી એમાં આપણે એડ કરીશું લીલા મરચાં. અહીંયા મેં 2 લીલા મરચાં કાપીને લીધા છે. પછી એમાં એડ કરીશું આપણે આ તલ. બરાબર, તલ શેકાઈ જાય એટલે પછી એમાં આપણે એડ કરીશું ધીરે ધીરે તલ શેકાઈ જવા દેવાના. પછી હમણાં આપણે જે બાફીને રાખ્યા હતા પતરીના પાન જેને આપણે કાપ્યા હતા એને ધીરે ધીરે એડ કરી લેવાનું. આમાં યાદ રાખવા જેવું છે કે ગેસની ફ્લેમ આપણે એકદમ લો રાખવાની છે. એકદમ લો, બિલકુલ લો રાખવાનું છે. બરાબર, નહીં તો શું થાય કે આપણું બધો મસાલો બળી જાય. હા ને, તલ આપણા બળી જાય તો પછી ટેસ્ટ ના આવે બરાબર. પછી એને આવી રીતે ટોસ્ટ કરી લેવાનું જેથી બધી જ વસ્તુ પાનની અંદર બરાબર મિક્સ થઈ જાય. તમને એવું ના ફાવે તો તમે ચમચાની મદદથી બી એને હલાવીને એડ કરી શકો છો. જેથી શું થાય કે આપણે તલ એ પતરેલના દરેક પાન પર ચોંટી જાય અને એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે. જુઓ તો હવે આપણા પાન તૈયાર છે ખાવા માટે પતરવેલીના ભજીયા. બધા જ તલ પતરવેલીના દરેક ટુકડા પર ચોંટી ગયા છે. તો આપણા પતરવેલીના ભજીયા ખાવા માટે એકદમ રેડી છે દોસ્તો. અને તમે એમ પણ ખાઈ શકો છો, કાં તો સાથે ધાણાની ચટણી અથવા ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કે તમે વિડીયો લાઈક કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઠીક છે મિત્રો, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી મારી હેલ્પ થઈ જાય. આશા રાખું કે તમે બધા જ મારી હેલ્પ કરશો આ ચેનલને ગ્રો કરવા માટે. તો ચેનલને ગ્રો કરવા માટે હેલ્પ કરજો. હું તમારો આભારી રહીશ. અને કોમેન્ટ જરૂર કરજો કે તમે આ રીતે પતરવેલના ભજીયા બનાવ્યા કે નહીં. ઠીક છે મિત્રો, ટાટા બાય બાય. મળીશું બીજા વિડીયો સાથે.